નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત વાર્તા સાંભળીએ જેમાં એક નાનકડો બાળક ખુદ મૃત્યુના દેવતાને પડકારે છે. આ ગાથા છે ભક્ત માર્કંડેયની, જેમણે પોતાની અતૂટ શ્રદ્ધાના બળે સાક્ષાત કાળ પર વિજય મેળવ્યો હતો. તો આ વાર્તાની શરૂઆત છે ને એક બહુ જ મુશ્કેલ પસંદગીથી થાય છે. ઋષિ મૃકંડુ અને એમના પત્ની મરુદ્વતીએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. આખરે ભગવાન શિવ પ્રસન્ન તો થયા, પણ એમણે એમની સામે એક બહુ જ વિચિત્ર શરત મૂકી. હવે જરા વિચારો, ઋષિ મૃકંડુને શું વિકંત મળ્યો? એક તરફ 100 વર્ષનું લાંબુ જીવતો દીકરો, પણ એ દુરાચારી હશે, અને બીજી તરફ દીકરો તો મળશે, પણ એનું આયુષ્ય હશે માત્ર 16 વર્ષનું. હા, પણ એ અત્યંત જ્ઞાની અને મોટો ભક્ત હશે. ખરેખર આ એક એવી પસંદગી હતી જે કોઈપણ મા બાપનું કાળજો કંપાવી દે. ઋષિ મૃકંડુએ ખૂબ વિચાર્યું, અને એમણે લાંબા પણ નક્કામાં જીવન કરતાં ટૂંકા પણ જ્ઞાનથી ભરેલા જીવનને વધુ મહત્વ આપ્યું. એમણે જ્ઞાની પુત્રની પસંદગી કરી, અને બસ આ એક નિર્ણય સાથે જ એમના પુત્ર માર્કંડેયનું ભવિષ્ય નક્કી થઈ ગયું. તો માર્કંડેયનો જન્મ તો થયો, પણ એમના માથા પર પેલી 16 વર્ષના આયુષ્યની ભવિષ્યવાણી એક તલવારની જેમ લટકતી હતી. ચાલો જોઈએ કે સમયની સાથે આ કથા કેવી રીતે આગળ વધે છે. સમય તો પાણીની જેમ વહેવા લાગ્યો. એક તરફ માર્કંડેય મોટા થતા ગયા, એમનું જ્ઞાન અને એમની ભક્તિ વધતા ગયા, પણ બીજી તરફ એમના માતા પિતાની ચિંતા પણ દિવસે દિવસે વધતી જતી હતી, કારણ કે એમને ખબર હતી કે નિયતિનો એ દિવસ હવે બહુ દૂર નથી. અને પછી જ્યારે માર્કંડેય 16મા વર્ષમાં પહોંચ્યા, ત્યારે એમણે પોતાના માતા પિતાના ચહેરા પર એક ઊંડી ઉદાસી જોઈ. એમણે પૂછ્યું, અને ત્યારે પહેલીવાર એમને પોતાના ટૂંકા આયુષ્ય વિશે સત્યની જાણ થઈ. હવે આટલી મોટી વાત જાણીને કોઈ પણ ડરી જાય, ખરું ને? પણ માર્કંડેય એ તો જરાય ન ગભરાયા. ઉલટાનું એમણે એકદમ શાંતિથી પોતાના માતા પિતાને કહ્યું, જેમણે મને આ જીવન આપ્યું છે એ જ મારી રક્ષા પણ કરશે. એમની આ અતૂટ શ્રદ્ધાએ એમના ડરેલા માતા પિતાને પણ હિંમત આપી. અને પછી આખરે એ દિવસ આવી જ ગયો, માર્કંડેયનો 16મો જન્મદિવસ. પણ આ ઉજવણીનો નહીં, પણ નિયતિના ફેસલાનો દિવસ હતો. એ જ દિવસે ખુદ મૃત્યુના દેવતા યમરાજ પૃથ્વી પર આવવાના હતા. પોતાના જીવનના અંતિમ દિવસે માર્કંડેય ડરીને ક્યાંય છુપાયા નહીં. ના, એમણે તો ભક્તિમાં ડૂબીને પોતાના ભાગ્યનો સામનો કરવાનું નક્કી કર્યું. એ સમુદ્ર કિનારે ગયા, પોતાના હાથે રેતીનો એક સુંદર શિવલિંગ બનાવ્યું અને મહામૃત્યુંજય મંત્રનો જાપ શરૂ કરી દીધો. ભવિષ્યવાણી સાચી પડી. બરાબર એ જ સમયે કાળના દેવતા યમરાજ પોતાના પાડા પર સવાર થઈને એ નાના બાળકના પ્રાણ લેવા માટે પ્રગટ થયા. યમરાજને પોતાની તરફ આવતા જોઈને માર્કંડેયે ભક્તિના અંતિમ કાર્ય તરીકે પોતાના એકમાત્ર રક્ષક પેલા શિવલિંગને મજબૂતીથી બાથ ભરી લીધી, જાણે કે એ શિવજીના શરણમાં જ જતા રહ્યા હોય. યમરાજે પોતાનો પાશ એટલે કે મૃત્યુનું દોરડો ફેંક્યું, પણ એ દોરડો માત્ર માર્કંડેય પર જ નહીં, પણ એમની સાથે શિવલિંગને પણ વીંટળાઈ વળ્યું. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યાં આખી વાર્તા બદલાઈ ગઈ, જ્યાં એક ભક્તની ભક્તિ સામે નિયતિને પણ ઝૂકવું પડ્યું. પોતાના સ્વરૂપનું અપમાન અને પોતાના પરમ ભક્ત પર આવેલું સંકટ જોઈને એ રેતીના શિવલિંગમાંથી સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થયા, અને એ પણ અત્યંત ક્રોધિત સ્વરૂપમાં. મહાદેવે તરત જ યમરાજને રોકી દીધા. એમણે પોતાના ભક્તની રક્ષા કરી અને એ સાબિત કરી દીધું કે સાચી ભક્તિની શક્તિ ભાગ્ય કરતાં પણ અનેક ગણી વધારે શક્તિશાળી હોય છે. માર્કંડેયની આવી અતૂટ શ્રદ્ધાથી મહાદેવ અત્યંત પ્રસન્ન થયા, અને એમણે એને એવું વરદાન આપ્યું જે ભાગ્યે જ કોઈને મળે. એમણે કહ્યું, ચિરંજીવી ભવ. ચિરંજીવી એટલે જેનું કદી મૃત્યુ ન થાય, અમર. અને એટલું જ નહીં, ભગવાન શિવે એ પણ ઘોષણા કરી કે માર્કંડેય હંમેશા સમયના બંધનમાંથી મુક્ત રહેશે અને સદાયને માટે 16 વર્ષના જ રહેશે. તો શ્રદ્ધા અને નિયતિની આ અદ્ભુત ગાથામાંથી, આ કાળ પર વિજયની કથામાંથી આપણે શું શીખી શકીએ? આ વાર્તા આપણને શીખવે છે કે શ્રદ્ધામાં અસીમ શક્તિ છે. એ બલભલા ભયને ઓગાળી શકે છે. અને સૌથી મોટી વાત, ભગવાન પરનો અતૂટ વિશ્વાસ કદાચ નિયતિને પણ બદલવાની ક્ષમતા ધરાવે છે.
અને આ કથા આપણને એક ગહન પ્રશ્ન પર વિચાર કરવા માટે મજબૂર કરે છે. શું શ્રદ્ધામાં ખરેખર એટલી તાકાત છે કે તે ભાગ્યમાં લખેલી બાબતોને પણ બદલી શકે?